ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 12માં આપણે સ્વાધ્યાયના 12.12 સુધીના ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. આજે સ્વાધ્યાય 12.13થી આગળ ચાલુ કરીએ છીએ. 13મા ક્વેશ્ચનમાં તમને એવું પૂછે છે કે તમને જે બે સંયોજનો આપ્યા છે એને વિભેદિત કરવાની અલગ અલગ કસોટી જણાવો. દાખલા તરીકે અહીંયા તમને ક્વેશ્ચન 1માં આપ્યું છે પ્રોપેનાલ અને પ્રોપેનોન. પ્રોપેનાલ એટલે CH3CH2CHO અને પ્રોપેનોન એટલે CH3COCH3. આને અલગ કરવાની કસોટી કઈ? તો એક તો તમને અહીંયા એવી ખબર પડે કે અહીંયા જે સમૂહ છે એ આલ્ડીહાઇડ સમૂહ છે અને અહીંયા તમને કીટોન સમૂહ આપ્યો છે. હવે આપણે આગળ થિયરીમાં શીખી ગયા અને હવે એક નોટ બનાવીને લખી રાખવાનું કે જે આલ્ડીહાઇડ સમૂહ હોય એ હંમેશા ટોલેન્સ પ્રક્રિયક અને ફેનિંગ કસોટી આપે. એટલે ટોલેન્સ પ્રક્રિયક સાથે આલ્ડીહાઇડની પ્રક્રિયા થાય તો રજત દર્પણ કસોટી સિલ્વર મિરર ટેસ્ટ આપે. સિલ્વર બને નિપજમાં કે જે મિરર જેવી ઇફેક્ટ આપે એને સિલ્વર મિરર ટેસ્ટ કહીએ. પણ કીટોનનું ટોલેન્સ પ્રક્રિયક કે ફેનિંગ કસોટી કીટોન ના આપે. આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને કીટોનનું ઓક્સિડેશન ફક્ત પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય. એટલે ટોલેન્સ પ્રક્રિયક કે ફેનિંગ પ્રક્રિયક વડે કીટોનનું ઓક્સિડેશન નથી થતું. તો આલ્ડીહાઇડ અને કીટોનને અલગ કઈ કરવાની એક પ્રક્રિયા એવી કે જે આલ્ડીહાઇડ સંયોજન છે, દાખલા તરીકે અહીંયા પ્રોપેનાલ આપણી પાસે છે તો એ ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે તો CH3CH2CHO નું અનુરૂપ એસિટેટમાં ઓક્સિડેશન થશે અને ટોલેન્સ પ્રક્રિયકનું સિલ્વરમાં રિડક્શન થશે અને રજત દર્પણ કસોટી આપશે. આ કસોટી કીટોન નહીં આપે. કીટોન માટે શું છે? આપણી પાસે જે કીટોન છે મિથાઇલ કીટોન છે. RCO માં એક R તરીકે જો મિથાઇલ સમૂહ હોય તો એને મિથાઇલ કીટોન કહેવાય. તો એસિટોન એ મિથાઇલ કીટોન છે અને જે મિથાઇલ કીટોન હોય એ આયોડોફોર્મ કસોટી કે હેલોફોર્મ કસોટી આપે. એટલે આ જે એસિટોન છે એની સોડિયમ હાઇપોઆયોડાઇડ NaOH સાથે પ્રક્રિયા કરીએ. અહીંયા ધારો કે I છે તો સોડિયમ હાઇપોઆયોડાઇડ કહું છું તો CH3COONA અને એક આપણને આયોડો ફોર્મ મળે અને આયોડો ફોર્મ પીળા રંગનું હોય તો પીળા રંગના જો અવક્ષેપ મળે તો કીટોન હાજર છે અને અહીંયા જો સિલ્વર મિરર ટેસ્ટ આપે તો આલ્ડીહાઇડ હાજર છે. આલ્ડીહાઇડ અહીંયા પ્રક્રિયા નહીં આપે અને કીટોન અહીંયા પ્રક્રિયા નહીં આપે. તો આવી રીતે બેનું અલગીકરણ કરી શકાય. બીજું આપણને પૂછ્યું છે એસિટોફિનોન અને બેન્ઝોફિનોનને અલગ કરવાની પદ્ધતિ. તો ફરીથી એસિટોફિનોન એટલે બેન્ઝીન રિંગ પર COCH3 અને બેન્ઝીન રિંગ પર COC6H5 હોય એને બેન્ઝોફિનોન કહેવાય. હવે અહીંયા COCH3 એટલે મિથાઇલ કીટોન સમૂહ હાજર છે એટલે પહેલામાં જોયું એમ એ આયોડોફોર્મ કસોટી આપે. મિથાઇલ કીટોન સમૂહની સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે આયોડોફોર્મ કસોટી થાય તો આયોડોફોર્મના પીળા રંગના અવક્ષેપ મળે. પણ જ્યારે બેન્ઝોફિનોન આવા પીળા રંગના અવક્ષેપ આપતો નથી. તો આવી રીતે આ બેનું અલગીકરણ કરી શકાય. ત્રીજું આપ્યું છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ એ એસિડિક ગુણધર્મ કેમ ધરાવે છે? એના કારણમાં આપણે જોઈ ગયા કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે છે. એનો મતલબ કે એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો બેન્ઝોઇક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ના ઉભરા આપે છે પણ ફિનોલની એવી પ્રક્રિયા થતી નથી. તો એવી રીતે ફિનોલ અને બેન્ઝોઇક એસિડનું પણ અલગીકરણ કરી શકાય. ચોથું આપણને બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટનું વિભેદન કરવાનું છે. તો બેન્ઝોઇક એસિડમાં હમણાં જોયું એમ COH કાર્બોક્સિલિક સમૂહ હાજર છે. તો કાર્બોક્સિલિક સમૂહના વિભેદનની કસોટી યાદ રાખો છો કે એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે છે. જે સોડિયમ બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે એટલે આ કાર્બોક્સિલિક એસિડ NaCO3 સાથે પ્રક્રિયા કરશે પણ ઇથાઇલ બેન્ઝોઇટ નહીં કરે. તો બેનું અલગીકરણ એવી રીતે કરી શકાય. અથવા તો ઇથાઇલ બેન્ઝોઇટની વાત કરીએ તો એમાં એસ્ટર સમૂહ છે અને એસ્ટર સમૂહ આની આ ઇથાઇલ બેન્ઝોઇટની જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ઇથેનોલ મળે, આલ્કોહોલ. અને ઇથેનોલ એમાં COCH3 સમૂહ હાજર છે એ પણ આયોડોફોર્મ કસોટી આપશે. ઇથેનોલ પણ આયોડોફોર્મ કસોટી આપશે.
તો એવી રીતે આપણે ઇથાઇલ બેન્ઝોએટ અને બેન્ઝોઇક એસિડનું અલગીકરણ કરી શકીએ. પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓનને અલગ કરવું હોય તો જે પેન્ટેન 2 ઓન છે એમાં COCH3 સમૂહ હાજર છે એટલે આયોડોફોર્મ કસોટી આપે છે અને સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે આયોડોફોર્મના પીળા રંગના અવક્ષેપ મળશે. જ્યારે પેન્ટેન 3 ઓન જે છે એમાં COCH3 સમૂહ હાજર નથી એટલે આયોડોફોર્મ કસોટી નહીં આપે, પીળા રંગનું અવક્ષેપન નહીં થાય. એમાં છઠ્ઠામાં તમારે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિડોફિનોનને વિભેદિત કરવાની કસોટી જણાવવાની છે. તો બેન્ઝાલ્ડિહાઇડમાં આપણે આગળની બધી ઉદાહરણો શીખી ગયા એ પ્રમાણે આલ્ડિહાઇડ સમૂહ હાજર છે એટલે ટોલેન્સ કસોટી આપે અને ટોલેન્સ પ્રક્રિયક સાથે સિલ્વર બને, ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈ અને સિલ્વર મળે એટલે રજત દર્પણ કસોટી કે સિલ્વર મિરર ટેસ્ટ આપશે. જ્યારે એસિડોફિનોન આવી કસોટી નહીં આપે. અને આ બાજુ એસિડોફિનોન જે છે એમાં COCH3 સમૂહ હાજર છે એટલે આગળના ઉદાહરણ પ્રમાણે એ આયોડોફોર્મ કસોટી આપશે અને CHI3ના પીળા રંગના અવક્ષેપ મળશે જે બેન્ઝાલ્ડિહાઇડ નહીં આપે. તો આવી રીતે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિડોફિનોનને અલગ કરી શકાય. એવી જ રીતે ઇથેનાલ અને પ્રોપેનાલને અલગ કરવું હોય તો ઇથેનાલ એટલે CH3CHO કે જેમાં COCH3 સમૂહ હાજર છે એટલે આયોડોફોર્મ કસોટી આપશે અને પીળા રંગના અવક્ષેપ આપશે આયોડોફોર્મના. પણ પ્રોપેનાલ એ આયોડોફોર્મ કસોટી આપતો નથી. તો આવી રીતે આપણે આલ્ડિહાઇડ, કીટોન ખાસ કરીને તમે અમુક યાદ રાખો છો કે આલ્ડિહાઇડનું અલગ કરવાનું હોય તો ફક્ત આલ્ડિહાઇડ જ એવા સંયોજનો છે કે જે રજત દર્પણ કસોટી આપે છે. રજત દર્પણ કસોટી કહું કે ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કહું કે જેનાથી સિલ્વર બને છે, મિરર બને છે, સિલ્વર મિરર. ફક્ત આલ્ડિહાઇડ જ એવા છે કે જેનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કે જેવા કે ફેલિંગ દ્રાવણ કે ટોલેન્સ પ્રક્રિયક વડે ઓક્સિડેશન થઈ શકે તો આલ્ડિહાઇડનું અલગીકરણ કરવાની એક રીત છે. બીજું આપણે ખાસ જે ઉદાહરણો જોયા એમાં જોયું કે જેમાં COCH3 સમૂહ હાજર છે એ બધા સંયોજનો આયોડોફોર્મ કસોટી આપશે અને CHI3ના પીળા રંગના અવક્ષેપ મળે. જો આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે RCOOH સમૂહ હાજર છે ધારો કે, તો એ સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 સાથે CO2ના ઉભરા આપશે. અથવા તો જો આપણી પાસે એસ્ટર સમૂહ છે અને એની NaOH સાથે પ્રક્રિયા કરીએ આપણે તો આપણને ઇથેનોલ મળે છે અને જે ઇથેનોલ છે એ પણ આયોડોફોર્મ કસોટી આપશે. આયોડોફોર્મ કસોટી આપશે એટલે એમાંથી આયોડોફોર્મ બને જો એની NaOI સાથે પ્રક્રિયા કરીએ તો, અને આયોડોફોર્મના પીળા રંગના અવક્ષેપ આપે. તો એવી રીતે અમુક હિન્ટ તમે યાદ રાખો છો અને વિભેદન અથવા તો અલગીકરણ કરી શકો છો. સ્વાધ્યાય 12.14માં પરિવર્તન આપ્યા છે, પૂછ્યા છે. બેન્ઝીનમાંથી પરિવર્તન કરવાના છે. એમાં પહેલું આપણે બેન્ઝીનમાંથી મિથાઇલ બેન્ઝોએટ બનાવવાનો છે. બેન્ઝીનમાંથી મિથાઇલ બેન્ઝોએટ એટલે બેન્ઝીન રિંગ પર COOCH3 અને મિથાઇલ બેન્ઝોએટ કહેવાય. હવે વિચારો છો કેવી રીતે તમે કે લાસ્ટ જે નિપજ જોઈએ છે મિથાઇલ બેન્ઝોએટ. હવે જો હું બેન્ઝોઇક એસિડનું એસ્ટરીકરણ કરું તો મિથાઇલ બેન્ઝોએટ મળી જાય. એવું આપણે બેન્ઝોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયામાં ભણી ગયા. તો બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવું અને બેન્ઝોઇક એસિડનું એસ્ટરીકરણ કરું અને બેન્ઝોઇક એસિડની બનાવટની જે પદ્ધતિ આપી છે એમાં બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડની બનાવટ આપી છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન બનાવવાનો. એની શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મળે કે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સૂકા બરફ સાથે પ્રક્રિયા કરી અને પછી બીજા સ્ટેપમાં એનું એસિડિક જળ વિભાજન કરીએ તો બેન્ઝોઇક એસિડ મળી જાય. તો એવી રીતે આપણે બેન્ઝીનમાંથી મિથાઇલ બેન્ઝોઇટ બનાવી શકીએ. બીજું પરિવર્તન છે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. હવે તમને ખબર છે કે જે COH સમૂહ છે એ મેટા નિર્દેશક છે
એટલે બેન્ઝોઇક એસિડનું નાઇટ્રેશન કરીએ HNO3 વડે H2SO4 ઉદ્દીપકની હાજરીમાં તો મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનાવાય. એવું આપણે બેન્ઝોઇક એસિડની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પણ જોઈ ગયા. અને બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ હમણાં બનાવો એવી રીતે બેન્ઝીનમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવો, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને એની સૂકા બરફ સાથે પ્રક્રિયા કરીએ અને બીજા સ્ટેપમાં એનું એસિડિક જળ વિભાજન કરીએ તો બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડના નાઇટ્રેશનથી મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનાવી શકાય. બેન્ઝીનમાંથી હવે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનાવવાનું છે ત્રીજામાં. તો પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડમાં હવે COH અને NO2 બંને મેટા નિર્દેશક છે. એટલે એવી રીતે નહીં થાય કે તમે પહેલાં બેન્ઝોઇક એસિડ બનાવીને એનું નાઇટ્રેશન કરો કે પહેલાં નાઇટ્રિક એસિડ બનાવો. તો શું કરીએ છીએ કે પહેલાં બેન્ઝીનનું નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં ફિનાઇલ આલ્કાઇલેશન મિથાઇલેશન કરીએ છીએ અને ટોલ્યુઇન બનાવી દઈએ છીએ. આ જે ટોલ્યુઇનનો CH3 સમૂહ છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. એટલે એનું નાઇટ્રેશન કરીશું તો ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રો ટોલ્યુઇનનું મિશ્રણ મળશે. આપણને પેરાનાઇટ્રો જોઈએ છે એટલે હું અહીંયા ખાલી પેરાનાઇટ્રો નિપજ લખી છે. અને એનું જો ઓક્સિડેશન કરીએ CH3 સમૂહનું ઓક્સિડેશન કરીએ કે MnO4 ની હાજરીમાં તો CH3 નું ઓક્સિડેશન થઈને COOH બની જાય અને આપણને જે નિપજ જોઈએ છે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ એ મળી જશે. ચોથામાં બેન્ઝીનમાંથી ફિનાઇલ એસિટિક એસિડ બનાવવાનું છે. ફિનાઇલ એસિટિક એસિડ બનાવવાનું છે એનો મતલબ કે 2 કાર્બન ઉમેરવાના છે. હવે આપણી પાસે એક મેથડ એવી છે કે જો હું અહીંયા CH2CN બનાવી દઉં તો એ સાયનાઇડનું જો હું એસિડિક જળ વિભાજન કરું તો COOH માં કન્વર્ટ કરી શકું. અને મને ખબર છે કે સાયનાઇડ બનાવવા માટે હું એનું બ્રોમિનેશન કરું CH2Br પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ CH2Br ની તો બ્રોમિનનું વિસ્થાપન સાયનાઇડ વડે થઈ જાય. તો મને બેકમાં સ્ટેપિંગ ખબર પડે છે કે મારે જ્યારે CH2COH બનાવવાનું હોય તો એનું આગળનું સ્ટેપ અહીંયા COH ને બદલે CN ઉમેરું તો મને ખબર છે કે એનું CH3O+ વડે જળ વિભાજન કરવું પડે. CN ઉમેરવા માટે મારે બ્રોમિન ઉમેરવું પડે. તો હું પહેલાં શું કરું છું બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરું છું નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો હમણાં મળ્યું એમ ટોલ્યુઇન મળે છે. હવે ટોલ્યુઇનનું બ્રોમિનેશન કરું છું પણ એનું મુક્ત મૂલક વિસ્થાપન કરવું છે મારે. CH2Br જોઈએ છે તો HNUની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન કરીશ તો અહીંયા બેન્ઝાઇલ બ્રોમાઇડ મળશે. અને હવે એની KCN સાથે પ્રક્રિયા કરું તો KBr એક નિપજ છૂટી પડે અને બ્રોમિનનું વિસ્થાપન સાયનાઇડ વડે થઈ જાય, બેન્ઝાઇલ સાયનાઇડ મળે અને એની એસિડિક જળ વિભાજનની પ્રક્રિયાથી CNનું વિસ્થાપન COH વડે થાય અને ફિનાઇલ એસિડિક એસિડ નિપજ તરીકે મેળવી શકાય. હવે બેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોટોલ્યુઇન બનાવવું છે તો પહેલાં આપણે આગળની એક પ્રક્રિયામાં કર્યું એવું એનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરી અને ટોલ્યુઇન બનાવવાનું અને એનું નાઇટ્રેશન કરીએ તો પેરાનાઇટ્રોટોલ્યુઇન મળે. પણ આપણને પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ જોઈએ છે અને મિથાઇલ સમૂહનું જો CrO2Cl2 વડે ઓક્સિડેશન કરીએ અને પછી જળ વિભાજન કરીએ તો મિથાઇલ સમૂહનું આલ્ડિહાઇડમાં રૂપાંતરણ કરી શકાય અને એવી રીતે બેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડની બનાવટ કરી શકાય. 12.15માં પરિવર્તન જ પૂછ્યા છે. એમાં પહેલું આપણે પ્રોપેનોનમાંથી પ્રોપીન બનાવવાનું છે. પ્રોપેનોન એટલે CH3COCH3 અને એમાંથી મારે CH3CH ડબલ બોન્ડ CH2 આવી રીતે પ્રોપીનમાં કન્વર્ટ કરવાનું છે. તો હું શું કરું છું કે પહેલાં CH3COCH3 પ્રોપેનોનનું આપણે પહેલાં રિડક્શન કરી નાખીએ. રિડક્શન કરતા તરીકે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ, ખબર છે તમને. તો રિડક્શન થશે એટલે CH3CHOH CH3 પ્રોપેન 2 મળશે આપણને. અને એનું જો હું બીટા વિલોપન પ્રક્રિયા કરું નિર્જલીકરણ તો આ કાર્બન પરથી OH જાય અને એની બાજુના કાર્બન પરથી H જાય તો CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન બની જાય.
તો આવી રીતે આપણે પ્રોપેનોનમાંથી પ્રોપેનની બનાવટ કરી શકીએ. બીજું આપણી પાસે પરિવર્તન છે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનું છે. બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન રિંગ પર COOH અને એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન રિંગ પર CHO એમાં પરિવર્તન કરવાનું છે. તો આપણે પહેલા શું કરીએ છીએ કે બેન્ઝોઇક એસિડની SOCl2 સાથે ધારો કે પ્રક્રિયા કરીએ. તમને ખબર છે જેવી રીતે હેલોજનની SOCl2 સાથે પ્રક્રિયા થાય આલ્કાઇલ હેલાઇડની કે એરાઇલ હેલાઇડની, એવી સેમ પ્રક્રિયા બેન્ઝોઇક એસિડની પણ SOCl2 સાથે થાય છે. અહીંયા SO2 અને HCl વધારાની નિપજ તરીકે છૂટી પડે છે અને બેન્ઝીન રિંગ પર COOH ને બદલે COCl જોડે જશે. આને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. અને એ બેન્ઝોઇલ ક્લોરાઇડનું જો રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા કરું, રોઝનમુન્ડ રિડક્શન આપણે શીખી ગયા છે. રોઝનમુન્ડ રિડક્શન પદ્ધતિ, એમાં હાઇડ્રોજનનો અણુ ઉમેરાશે, પેલેડિયમ અને BaSO4 ની હાજરીમાં પ્રક્રિયા થશે અને તો COCl માંથી CHO બની જશે. તો આવી રીતે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. ત્રીજું જે પરિવર્તન આપણને આપ્યું છે, ત્રીજા પરિવર્તનમાં ઇથેનોલમાંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ બનાવવાનું છે. પહેલા તો તમે જે પણ પરિવર્તન કરવાનું છે એમાં પ્રક્રિયક અને નિપજના બંધારણ દોરી દો. ઇથેનોલ એટલે મારી પાસે CH3CH2OH આ ઇથેનોલ છે અને એમાંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ બનાવવાનું છે. બ્યુટેનાલ એટલે CH3CH2CH2CHO અને બ્યુટેનાલ કહેવાય. અને આ 3 નંબરના કાર્બન પર OH જોડી દઉં તો આ 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ થયો. હવે એવી ખબર છે કે આલ્ડોલ સંગનનથી OH અને CHO બંને નિપજ મેળવી શકાશે. તો પહેલા ઇથેનોલનું ઇથેનાલમાં રૂપાંતરણ કરીએ છીએ. CH3CH2OH ના 2 અણુ લઈએ છીએ આપણે. એનું કોપર સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ એટલે વિહાઇડ્રોજનીકરણ કે રિડક્શનની પ્રક્રિયા થશે અને ઇથેનાલ મળશે. CH3CHO CH3CH2OH માંથી CH3CHO બનશે, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ. અને એની જો મંદ NaOH વડે આલ્ડોલ સંગનન પ્રક્રિયા કરીએ તો CH3CHO ના 2 અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરશે એટલે આવી રીતે પ્રક્રિયા થશે. CH3CH ડબલ બોન્ડ O અને HCH2CHO એટલે મને નિપજ મળશે CH3CH. આ O સાથે H જોડાશે અને આ C સાથે આ C જોડાશે અને મને જે જોઈએ છે 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ એ નિપજ મળી જશે. ચોથા નંબરનો પરિવર્તન આપણને આપ્યું છે 12.5 નું ચોથું પરિવર્તન. બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો એસિટોફિનોન બનાવવાનું છે. પહેલા આપણે પ્રક્રિયક અને નિપજ બંનેના બંધારણ દોરી દઈએ. તો મારે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો, મેટા સ્થાને NO2 અને એસિટોફિનોન એટલે બેન્ઝીન રિંગ પર COCH3. આ મેટા નાઇટ્રો એસિટોફિનોન છે. તો આપણે પહેલા બેન્ઝીનમાંથી એસિટોફિનોન બનાવી દઈએ અને એસિટોફિનોનમાં જે COCH3 સમૂહ છે એ મેટા નિર્દેશક છે. તો એનું જો HNO3 અને H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરીએ તો મેટા સ્થાને NO2 જોડાઈ જાય અને આપણને મેટા નાઇટ્રો એસિટોફિનોન બની જાય. હવે બેન્ઝીનમાંથી એસિટોફિનોન બનાવવાની મેથડ આપણે ઓલરેડી 11મા ધોરણમાં પણ શીખી ગયા છે. એની જો CH3COCl સાથે પ્રક્રિયા કરીએ નિર્જળ AlCl3 ની હાજરીમાં, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા, તો એક HCl નો અણુ છૂટો પડે અને બેન્ઝીન રિંગ પર COCH3
એસિટોફિનોન બને. અને આ એસિટોફિનોનનું મેં કીધું હમણાં એમ, જો નાઇટ્રેશન કરીએ તો મેટા નાઇટ્રો એસિટોફિનોન બનાવી શકાય. એમાં જ આપણને પાંચમું પરિવર્તન આપ્યું છે 12.5 પાંચમું, બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન બનાવવાનું છે. બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન રિંગ પર CHO અને બેન્ઝોફિનોન એટલે C6H5 CO C6H5. આને બેન્ઝોફિનોન કહેવાય. તો તમને એવી ખબર છે કે જો બેન્ઝોઇક એસિડ હોય મારી પાસે અને એની હું CaOH ટ્વાઇસ વડે શુષ્ક નિસ્યંદનની પ્રક્રિયા કરું તો એમાંથી આપણે બેન્ઝોફિનોન બનાવી શકીએ. અને બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાની મેથડ ખબર છે તમને? બેન્ઝાલ્ડિહાઇડનું જો ઓક્સિડેશન કરીએ KMnO4 વડે H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બનાવાય. અને એનું શુષ્ક નિસ્યંદન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે કરીએ, કેલ્શિયમ ક્ષાર વડે, તો બેન્ઝોફિનોનની બનાવટ કરી શકાય. છઠ્ઠું પરિવર્તન છે બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. બ્રોમો બેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવાનો છે. તો બ્રોમોબેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ પર બ્રોમિન અને એની પ્રક્રિયા આપણે 1 ફિનાઇલ ઇથેનોલ CH3CH2OH આ ઇથેનોલ છે અને આ 1 નંબરનો કાર્બન છે અને એની પર એક H નું વિસ્થાપન C6H5 વડે થયું. તો આને આપણે 1 ફિનાઇલ ઇથેનોલ કહીશું. તો આપણે શું કરીશું? બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવા બ્રોમોબેન્ઝીનનું શુષ્ક ઇથરની હાજરીમાં ધારો કે પ્રક્રિયા કરીએ તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવે. અને એની જો CH3CHO સાથે પ્રક્રિયા કરીએ તો આ CH3CHO નો પાઇબંધ તૂટે. O માઇનસ ડેલ્ટા સાથે અહીંયા MgBr જોડાય અને C પ્લસ ડેલ્ટા સાથે C6H5 જોડાય. આવી એક અસ્થાયી નિપજ વચગાળાની મધ્યવર્તી એક નિપજ મળશે. અને એમાંથી જો MgOH એમાંથી આગળ પ્રક્રિયા કરીએ, એનું જળ વિભાજન કરીએ, એસિડિક જળ વિભાજન, તો H પ્લસ OH માઇનસ H2O સાથે પ્રક્રિયા થાય, MgOH છૂટો પડે અને MgBr ને બદલે H જોડી દઈએ આપણે, તો મને નિપજ મળે CH3CH, એની સાથે ફિનાઇલ અને એની સાથે OH. તો આ કાર્બનને આપણે 1 નંબરનો કાર્બન ગણીએ તો 1 ફિનાઇલ ઇથેનોલ આવી નિપજ મેળવી શકાય. બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ બનાવવાનું છે 7મા પરિવર્તનમાં. તો પહેલા તો બેન્ઝાલ્ડિહાઇડનું જો મંદ NaOH સાથે CH3 એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ આપણે તો આપણને ક્રોસ આલ્ડોલની એક નિપજ આવી મળે. આ બેન્ઝાલ્ડિહાઇડ છે અને આ CH3CHO, અને મેં તમને સમજાવ્યું છે કે જો પહેલા સ્ટેપમાં આપણે એની NaOH સાથે પ્રક્રિયા કરીએ અને બીજા સ્ટેપમાં H3O+ સાથે પ્રક્રિયા કરીએ તો છેલ્લી નિપજ આપણને કેવી રીતે મળે? અહીંયાથી ઓક્સિજન જાય અને અહીંયાથી હાઇડ્રોજન જાય અને આ 2 કાર્બન એકબીજા સાથે જોડાઈ જાય તો C6H5CH ડબલ બોન્ડ CH CHO આ નિપજ મળે. આ જે નિપજ મળી એને સિનેમાલ્ડિહાઇડ કહેવાય. અને એનું જો સંપૂર્ણ રિડક્શન કરીએ તો એક આ પાઇબંધ તૂટીને 2 H અહીંયા જોડાય CH2CH2 અને RCHO નું રિડક્શન થાય એટલે RCH2OH મળે. તો આપણને જે નિપજ જોઈએ છે 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ એ મેળવી શકાય.
8મા પરિવર્તનમાં બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ બનાવવાનો છે. CH3COOH હોય તો એસિટિક એસિડ કહેવાય. આલ્ફા કાર્બન પર OH છે તો એને આલ્ફા હાઇડ્રોક્સી કહેવાય. અને આલ્ફા કાર્બનના એક Hનું વિસ્થાપન ફિનાઇલ વડે થયું તો એને આપણે આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ કહીએ છીએ. તો એક તો બેન્ઝાલ્ડિહાઇડમાંથી આપણે બેન્ઝોઇક એસિડ તો બનાવવાનું નક્કી છે, અને એ સિવાય આપણે એમાં OH અને કાર્બન સાથે હાઇડ્રોજન ઉમેરવાનું છે, ડબલ બોન્ડ તોડવાનો છે બેન્ઝાલ્ડિહાઇડનો. તો પહેલા સ્ટેપમાં શું કરું છું, CH3C6H5CHO નો આ પાયબંધ તોડવા માટે એની HCN સાથે પ્રક્રિયા કરું છું, કારણ કે COOH પણ ઉમેરવાનો છે. તો જો CN સમૂહ હોય અને એનું H3O+ વડે જળ વિભાજન કરીએ તો CN માંથી COH બની જાય. તો પહેલા પાયબંધ તોડવા માટે જો એની HCN સાથે પ્રક્રિયા કરું તો આલ્ડીહાઇડ હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાયનોહાઇડ્રીન આપે. એટલે અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય અને આ કાર્બન સાથે સાયનાઇડ જોડાય અને સાયનોહાઇડ્રીન બને. અને એ જે નિપજ મળી એનું H3O+ વડે જળ વિભાજન કરીએ એટલે સાયનાઇડને બદલે COOH બની જાય. તો આપણને જે આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ નિપજ જોઈએ છે એ મેળવી શકાશે. કોઈ પણ પરિવર્તન કરવા માટે તમને એક તો બધી જ બનાવટ અને બધા જ પરિવર્તન ખબર હોવી જોઈએ, અને અમુક ટ્રીક તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે મેં તમને કીધું એવું કે જો COOH સમૂહ જોઈએ છે તો આગળનું સ્ટેપ CN હોઈ શકે, અને CN જોઈએ છે તો એની HCN સાથે પ્રક્રિયા હોઈ શકે, અથવા તો બ્રોમિન હોય, અહીંયા સપોઝ હેલોજનવાળું પ્રક્રિયક હોત તો હેલોજનવાળા પ્રક્રિયકની પણ જો KCN સાથે પ્રક્રિયા કરીએ તો પણ સાઇનોવાળી નિપજ મેળવી શકાય. અને અહીંયા હેલોજન નથી ને આલ્ડીહાઇડ છે અને સાઇનોવાળી નિપજ જોઈએ છે તો એની HCN સાથે પ્રક્રિયા કરી તો સાઇનોવાળી નિપજ મેળવી શકાય. તો આવી રીતે તમે પરિવર્તન કરી શકો છો. 12.15ના 9મા પરિવર્તનમાં બેન્ઝોઇક એસિડમાંથી મેટા નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવાનો છે. તો મેટા સ્થાને NO2 જોઈએ છે અને COH સમૂહ ઓલરેડી મેટા નિર્દેશક છે, તો એની HNO3H2SO4 વડે નાઇટ્રેશન કરી દઈએ બેન્ઝોઇક એસિડનું તો મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનાવી શકાય. અને હવે આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ જોઈએ છે બેન્ઝોઇક એસિડને બદલે, તો એનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરો બેન્ઝોઇક એસિડનું તો એમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બની જાય. તો આપણને જે નિપજ જોઈએ છે મેટા નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ એ પણ બનાવી શકાય. આગળ ક્વેશ્ચન નંબર 12.16 જે છે એમાં નીચે દર્શાવેલા પદનું વર્ણન કરવાનું છે. એ થિયરિટિકલ ક્વેશ્ચન છે એટલે એનું અત્યારે હું ડિસ્કશન કરતી નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 17મા ક્વેશ્ચનથી આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.